ઉત્સવના માહોલ વચ્ચે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। પાંડેસરાની મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકો ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા। આ દુર્ઘટનામાં ગુંગળામણના કારણે 3 પરપ્રાંતીય શ્રમિક યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ બિહારના રોહતાસ જિલ્લાના વતની અને હાલ ગણેશનગરમાં રહેતા 4 યુવાનો રાત્રે કોન્ટ્રાક્ટ હેઠળ મિલની કેમિકલ ટાંકી સાફ કરવા બોલાવવામાં આવ્યા હતા। પ્રથમ ઇલેક્ટ્રિક મોટરથી પાણી ખાલી કર્યા બાદ સોનુકુમાર ટાંકીમાં ઉતર્યો હતો, પરંતુ અંદર રહેલા ઝેરી ગેસના કારણે તે તરત બેભાન થઈ ગયો હતો। તેને બચાવવા માટે અન્ય 3 મિત્રો પણ એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા જીવલેણ ગેસના કારણે ચારેય ત્યાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કંપનીના કાયમી કર્મચારી ન હતા, પરંતુ બહારથી સફાઈ કામ માટે બોલાવેલા શ્રમિક હતા। ટાંકીમાં ગેસની પાઇપમાંથી લીકેજ થયું હતું અને કાદવના કારણે ગેસ બન્યો હતો। તે દિશામાં FSLની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।